અમદાવાદના હાડકેશ્વર વિસ્તારની અંદર એક બ્રિજ આવેલો છે જેનું નામ છે હાડકેશ્વર બ્રિજ. ભ્રષ્ટાચારને કારણે છેલ્લા 2 વર્ષથી આ બ્રિજને બંધ કરી દેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને તોડી પાડવા અને નવો બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા 2 વખત કરવામાં આવી, પરંતુ કોઈ પણ કોન્ટ્રાક્ટર આ ટેન્ડર ભરવાને તૈયાર નથી થતું. ત્યારે વિપક્ષ દ્વારા આ બ્રિજ પર પોસ્ટર લગાવાયા છે અને એમાં લખવામાં આવ્યું છે કે એએમસી મને હટાવો, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, હું ખૂબ થાકી ગયો છું, હું ક્યાં સુધી નડીશ. શું છે સમગ્ર વિગત, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા. અવારનવાર રોડ, રસ્તા અને બ્રિજોના ભ્રષ્ટાચારના પ્રશ્નો સામે આવતા હોય છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી બંધ પડેલા હાડકેશ્વર બ્રિજનો મુદ્દો પાછો ઉછળ્યો છે. કેમ કે 2 વર્ષથી આ બ્રિજ બંધ પડ્યો છે, તો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2 વાર ટેન્ડરની પ્રક્રિયા કરી, તો પણ કોઈ વ્યક્તિ ટેન્ડર ભરવાને તૈયાર નથી કે આ બ્રિજ પાડી અને કોઈ નવો બ્રિજ બનાવે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ આ બ્રિજને તોડી અને નવો બનાવે તો જ વાત શક્ય બને છે. ત્યારે વિપક્ષ દ્વારા આ બ્રિજ પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને તેમાં લખવામાં આવ્યું છે કે એએમસી મને હટાવો, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, હું થાકી ગયો છું, હું ક્યાં સુધી નડીશ. આ જાણે બ્રિજ પોતે બોલતો હોય તેવી રીતે વિપક્ષ દ્વારા એ બ્રિજ પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે બ્રિજ પોતે પોતાની વેદના કહેતો હોય, જાણે કે હું 2 વર્ષથી બંધ છું, હું ખૂબ કથિત હાલતમાં છું, હું થાકી ગયો છું અને હું લોકોને ક્યાં સુધી નડીશ. કેમ કે બ્રિજ બંધ હાલતમાં છે ત્યારે લોકોને અવરજવરમાં પણ એટલી મુશ્કેલી પડતી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેન્ડરની પ્રક્રિયા કરે છે, પરંતુ કોઈ ટેન્ડર ભરવાને તૈયાર નથી થતું. સરકાર પણ છેલ્લા 2 વર્ષથી શું કરી રહી છે તે સમજાતું નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ કંઈક પગલાં લે અને બ્રિજને તોડી પાડી અને લોકોની હાલાકી દૂર કરે તો જ વાત શક્ય બને છે. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ